મિત્રો તમે આજનું આ મોમેન્ટમ જુઓ, બ્રેકઆઉટ આવ્યા પછી કેટલું સરસ મજાનું પ્રીમિયમમાં મોમેન્ટમ આવ્યું છે. લગભગ 150નું પ્રીમિયમ 250 થઈ ગયું છે. એક અમેઝિંગ મોમેન્ટમ. આવું મોમેન્ટમ તમે કેચ ક્યારે કરી શકો છો ખબર છે? આજે મેં સ્મોલ ક્વોન્ટિટી ઉપર જુઓ તમે, લગભગ 90,000 સમથિંગનો પ્રોફિટ બુક કર્યો છે. મંગળવારના દિવસે 3 ટ્રેડ મારા ખોટા પડ્યા ને ત્યારે જેને 49,000નું નુકસાન થયું હતું, આજે એક જ ટ્રેડ સાચો પડ્યો ને 89,000 રૂપિયાનો પ્રોફિટ થયો છે. એના પાછળનું મેઇન રીઝન છે એક તો રિસ્ક રિવોર્ડ રેશિયો. બીજી વસ્તુ શું છે, જ્યારે પણ માર્કેટમાં મોમેન્ટમ આવે છે ને, તે મોમેન્ટમને રાઇડ કરતા શીખો. એક જ સેટઅપને તમે લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરો છો ને, ત્યારે તમને ખબર પડે છે કે પ્રીમિયમનું મોમેન્ટમ, માર્કેટનું મોમેન્ટમ કેવું હોય ત્યારે આપણે હોલ્ડ કરવો જોઈએ ટ્રેડ, કેવું હોય ત્યારે પ્રોફિટ બુક કરવો જોઈએ. આ બધી જ વસ્તુ પ્રેક્ટિસથી આવે છે, બરાબર છે? તો પણ તમે એક ફિક્સ રિસ્ક રિવોર્ડ રેશિયો સાથે પણ કામ કરશો, 1:2 રિસ્ક રિવોર્ડ રેશિયો સાથે ઓછી એક્યુરસીમાં પણ પ્રોફિટેબલ બની શકો છો. ઇવન એક જ સેટઅપ યુઝ કરશો તો ફોમો પણ તમારો અવોઇડ થઈ જશે. જ્યાં સુધી સેટઅપ નથી બનતું, ટ્રેડ ના લેશો માર્કેટની અંદર ગમે તેવું મોમેન્ટમ હોય. આજે તમે જોશો તો આપણું સેટઅપ આ જગ્યા ઉપર બન્યું અને બૂમ, સરસ મજાનું મોમેન્ટમ આપણે કેચ કર્યું. તો ઓલવેઝ એક જ સેટઅપને ફોલો કરો અને કામ કરતા રહો. માર્કેટની અંદર સક્સેસ થવાના ચાન્સીસ 99% ઇન્ક્રીઝ થઈ જાય છે.